તમને દાખલો દઉં. તમને ડૉક્ટર એમ કે તમારે તાકાતવાન થવું હોય તો તમે ઘી ખાવ ને, કાજુ ખાવ ને, બદામ ખાવ ને, જીમમાં જાઓ ને, કસરત કરો, તમે તાકાતવાન થાવ. આ હાંડળો નીકળ્યા રાળા ખાય, આ ખૂટિયા ઉકળ્યા ખાઈને ઊભા હોય. તમે કીધી ને કપાસિયાનું ગુણ્યું ઠલવ્યું, કેન્દ્રીય ગાજરના પૂરા નાખ્યા, રાડા ખાતો હોય ને ઊભો હોય, ઉકળ્યા સાટતો હોય ને ઊભો હોય, છતાં માથું ના મારી નાખે એવો હોય. એટલું જ નહીં, ખેડૂત દીકરો ગાડું લઈને નીકળીને પાદરમાં ઊભો હોય ને તો બે જણાને કહેવું પડે કે એ લાકડી લઈને ઉતરજો, હેઠા હોય લો ઊભો. તો આ બળ આવ્યું ક્યાંથી? આ તાકાત આવી ક્યાંથી? એના જીન્સમાં છે, એના લોહીમાં છે. એ રાડું ખાય ને તો રાડું બળ બની જાય, ઉકળ્યો ખાય ને ઉકળ્યો બની જાય. એમ જેના જીન્સમાં હોય ને ત્યાં દાતાર થાય, ત્યાં સુરવીર થાય, ત્યાં ભક્ત થાય. બાકી જીન્સમાં જ ન હોય તો ઉપરથી લોહીમાં હોય એ થઈ શકે ને. એનો એક પ્રસંગ, પટેલ જ્ઞાતિની માલિકો બનેલી એક સત્ય ઘટના. હા, જો ખૂબ માન દેવું તો બીજી વખત બીજી વાત લેવાની ઈચ્છા થાય. એ ટીવી ઉપર મેં બહુ કરી છે. ભેસાણની બાજુનું રામપર તોરી ગામ, અને રામપર તોરી ગામની માલિકો રામજી પટેલ કરી અને કણબી 20 વીઘા જમી, 4 માણસનું ખોરડું અને 4 માણસનું પંખીના માળા જેવું કુટુંબ સાંભળી લીધું. રામજીભાઈ એને ઘીરેથી બેન જમનાબેન, એને એક જ દીકરાનું નામ ડાયો, અને દીકરાની વહુ જેના લગ્ન કરીને આવ્યા તેને 6 મહિના થયા હતા. એ દીકરાની વહુ ગોમતી પણ ડાય ખાનદાન કુટુંબની દીકરી 6 મહિના થયા હતા પરણી આવી હતી એને. પણ આખું ગામ વાતો કરે, જમનાબેનના પૂન બાપા ગમતી દેવી હોવારું મળી, જમનાબેનના પૂન ગમતી દેવી હોવારું મળી. પણ કદાચ ને કુદરતની ઈર્ષા આવી હશે. આવા કિલોલ કરતા કુટુંબની માલિકો એક દી એવો બનાવ બની ગયો કે છોકરો ગાડું લઈને જતો હતો, હરખે હરખા ભાઈબંધો તેલમને કે નશાને રવાડે ચડી ગયેલા, અને એક દી બોલાવી અને ડાયાને કીધું 2 ફૂંક લે. ભાઈબંધોની શરમે ધર્મે કયો ગમે એમ, કાન ભંભરેણીથી કયો ગમે એમ, પણ છોકરાએ તલમ મોઢે માંડી. 1 ફૂંક, બીજી ફૂંક અને ત્રીજી ફૂંક લીધી, તેલમ માથે તાપ નીકળી ગયો. આમ તેલમ માથેથી તાપ નીકળી ગયો અને આમ ગરીબ કણબીના ઘરની માલિકો આગ લાગી ગઈ. છોકરાને તેલમ લાગી ગઈ. મીંડો ચકર વખત ડોળા ફેરવવાય, મીંડો હેલફેલ બોલવા, મીંડો ગાડ્યું કાઢવા, મીંડો ખડખડ દાંત કાઢવા. ભાઈબંધો બીના ગાડામાં નાખી ખેતરે મૂકી આવ્યા, શેઢે મૂકી બળદ બાંધી અવતાર્યા. આડાવરા પરમેડમાં થઈને પોતાના ઘીરે, કોઈને ખબર પડવા ન દીધું શું બન્યું. ઠાકર મહારાજની આરતી પૂરી થઈ એટલે જમનાબેને કીધું ગામ આખાના છોકરા ગાડા લઈને આવી ગયા અને આપણો ડાયો નથી આવ્યો, એટલું કામ હું દીધું આજ? કે મેં કંઈ કામ નથી દીધું. કે તો આવ્યો કેમ નથી? અને ગરીબ બાપ એમને પગરખાં પહેરી અને ખેતરે ગયો. શારીકો નજર નાખી, દીકરો ક્યાં છે? ચૌહાણ સાહેબ, વિરલભાઈ, સેઢા માથે દીકરો બેઠો તો 22 વર્ષનો. સાહેબ, વાત તો એને સમજે જેના જીવનમાં ઘટનાઓ ઘટી ગઈ ક્યારેક. 22 વર્ષનો દીકરો બેઠો હતો અને બાપ સામો ગયો, પોતાનું પેરણ ફાડીને બેઠો બેઠો વાઈટું વણતો હતો. છોકરો મગજ ખાઈ ગયો તો વાઈટું વણતો હતો. ગરીબ બાપ સામો બેસી ગયો ને એટલે પૂછવા માંડ્યો, ડાયા તને શું થયું મારા બાપ? કોઈ આવ્યું તું? તને કોઈ ખાવાનું આપ્યું? તે કંઈ જોયું? તને કંઈ દેખાણું? તે કંઈ એવું કંઈ જોયું? મીંડો બાપના સામે મોટી 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 આંખું કાઢવા. બાપ આમ હલબલાવે, દયા દયા તારી માથે મારો ઉગે હાથ મેં, તું મારો એક જ છોડવો. વાત તો કે દીકરા જેટલે આંખું કાઢ્યું હતું ને એટલું મીંડો એલફેલ ગાડ્યું બોલવા, અને ગાડ્યું બોલતા બોલતા બાપના ખોડાની માલિકર માથું મૂકે ને 22 વર્ષનો દીકરો ધ્રુસકે રોવા મીડ્યો. ત્યાં તો બાપ બધ ફરી ગયો, મારા બાપ તારી માથે મારો ઉગે હાથ મેં, તું મારું નાકનું રતન. ગાડામાં નાખી ઘીરે લઈ આવ્યા. પછી બાપા જેટલા માણસ આવે ને એટલી વાતો કરે. કોઈ કે આંબલી આમ થાય, કોઈ કે ખાડે આમ થાય, કોઈ કે ઓલી ધારે આમ થાય, કોઈ એમ કીધું ઓલી ખીજડે આમ થાય. દોરા કરાવ્યા, ધાગા કરાવ્યા, જોવરાયું. 3 દી અને 3 રાતો ગરીબ કણબીના ઘરમાં તાવડી તુલે નો ચડી. દીકરામાંથી ઊભા હુકાતા હતા. નીંદર તો વેરણ છે, 3 દી નીંદર તો આવવાની.
ઘર આખું હુઈ ગયેલું અને છોકરો આ તામાં ગાંડપણમાં કઈ ડેલી ઉગાડીને મુઠ્ઠી વાળીને ભાગી નીકળ્યો. એ કેટલું ભાગ્યો એ ખુદને ખબર નો રહી. સવાર પીડ્યું જમનાબેને કીધું, એ સાંભળ્યું ડાયો નથી, એક ડાયો નથી. આડાવાળામાં ગયો છે, વાડે તપાસ કરી ન મળ્યો, સિમસેટે તપાસ કરી ન મળ્યો, ભાઈબંધુની તપાસ કરી ન મળ્યો, હગાવાલામાં તપાસ કરી ન મળ્યો, આજુબાજુના ગામડાની મળે માણસોને મોકલવા મંડી ગયા, ક્યાંય પતો ન મળ્યો. પછી તો મિત્રો 50 વર્ષની ગંધાતી વાયુ હતી ને એમાં બાપ દોડવા મંડી ગયો કે કદાચ ને આ કામ કરી નાખ્યું. વાયુ દોડે, કુવા દોડે, ન મળ્યો. 1 મહિનાનો ગાળો ગયો. પછી દીકરાને મરેલો માની લીધો. દીકરીના માવતરને બોલાવીને એમ કીધું કે આ તમારી ગોમતી, અમે દીકરાને મરેલો માની લીધો છે, અમારા ભાગમાં વવારુનું સુખ નહીં હોય, તમારી દીકરીનો ભાવ ક્યાં બગાડવો, સારું ઠેકાણું જોઈને તમારી દીકરીને દઈ દીજો. એમ કરીને વવારુને વડાવી દીધી અને ગોમતી અને માવતર ગોમતીને તેડી અને નીકળી ગયા. આ વાતને 2 મહિનાનો ગાળો નીકળી ગયો છે. અને અમરેલીની બાજુમાં ધારીંગડી ગામ, અને ધારીંગડી ગામની માલિકર ભુવન પટેલ કરીને એક શ્રીમંત પટેલ, પૈસો ટકો ખૂબ, વાડી વાડી જથ્થો ખૂબ, પણ ઘરભંગ થયો, બાઈ માણા ગુજરી ગયા, સંતાન કઈ નહીં. એટલે નાતીલાવને એમ થયું કે આટલો જથ્થો છે અને આ વારસદાર વિનાના બાઈ વિયા ગયા અને બીજું ઘર કરાવવું જોઈએ. ટૂંકમાં તમને વાત કરું તો વાત કરતા કરતા એ ભાઈ ચાવાડા ભાઈ પ્લીઝ મારી વાત પરિસ્થિતિ એ થશે. હા, નાતીલાવને એમ થયું કે આનો જથ્થો રહી જાય. એ વાત આંકી અને વાત આંકતા ગોમતીની વાત આવી. અને આ બાઈ છે એ ભુવન પટેલનું પાણી ભરવા માટે થઈને ધારીંગડી ગામે આવી. જેને આપણે ગામડાની ભાષામાં ઘરઘરનું કહીએ, પાણી ભરવા આવી. આ વાતની 1.5 મહિનાનો ગાળો, ધોમ વિશાખ મહિનાનો તડકો, મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખ્યા હોય તો તરત ધાણી ફૂટી જાય, નારિયેરી માથે ત્રોસો પડે, ત્રોસાને પાણી હુકાઈ જાય, હણકાના તાલકા તૂટી જાય. આવો ધમ ધકતો તો રોંઢાને ટાણે ગોમતી પાણી ભરવા ગઈ. એ હાંડો ભરાઈ ગયો, ગાગર ભરાઈ ગઈ, સીતણીઓ છોડી ગરેડે નાખ્યું અને બરોબર હાંડો લેવાની તૈયારી કરતી હતી તે ગાંડા જેવા જોવાને આવીને આમ ખોબો ધર્યો. પીરું શરીર, હાથ પગના નખ વધી ગયેલા, આખું ખાલી ત્રબકે, બધું વધી ગયું. બાઈએ આમ ગાગર કરી ખોબા માથે પાણી પાવા, પણ 4 આંખું મળ્યું ને વિરલભાઈ, તો મું મને લાગે તું મના અને તું મને લાગે મું. આજે લૂણ વળ્યું ભૂ પાણી હે, પાણી વળ્યું ભૂ લૂણ, મું મને લાગે તું મના અને તું મને લાગે મું. બાઈ વિચારે છે કે હોય ન હોય મારો ડાયો છે, વર્તાતો નથી, પણ આ આંખું છે ને એમ કે છે કે મારો ડાયો છે. ઈશારો કર્યો, ખાવું કે મારે ખાવું, હાલ મારે ભેરો. બેડું લઈને બાઈ આગળ થઈ, પાછળ ગાંડો ફરી આમ બેહડો, બે હાયા હું તારા હારું રોટલો કરી દઉં. ઘરમાં ગઈ રોટલો કરવા. તા બાઈને વિચાર થયો કે ધોમ તડકો તપે છે, આને ખાધું છે કે નહીં ખાધું હોય, આના પેટમાં કેટલી લાઈ લાગી છે, રોટલો કરે તો વાર લાગશે, શીરો કરે તો વાર લાગશે, એના કરતા રોટલો થાય પહેલા, શીરો કરવું પહેલા, આને થોડુંક દહીં દઉં તો. એટલે કણબીના ઘરમાં જે ભાણું હોય અટાણ તો બાઉલ થઈ ગયા, દીદી તો એક જણો 2 ભાણા ખાઈ જતો. એ પોણા ભાણાને દહીંનું ભરી, એગલાદીનું ખાટું દહીં ભરી, અડધો ખોબો હાકર નાખી, એલચીનો ભૂકો નાખીને દીધું, કાલે આટલું દહીં પી લે તારા હાટું રોટલો કરું. એ ઘટક જેમ દહીં પીતો ગયો, બોલો ચેલમનો તા હેઠો બેસતો ગયો. જેમ પીતો ગયો એમ ચેલમનો તા હેઠો બેસતો ગયો. ખાટું દહીં પીતો ગયો, એ તા બેસતો ગયો. શીરો કરી દીધો, ભૂખું કૂતરું ખાતું એમ લોખલોક એ શીરો ખાધો. એમાં ને એમાં ત્યાં ખાટલામાંથી આમ તૂટિયા વારી અને હોઈ ગયો. બાઈ આવીને પછેડી ઓઢાડી દીધી. હાન પડીને ભુવન પટેલ ગાડું લઈને આવ્યા અને હાથ પગ ધોવા બેઠા, બળદ બાંધ્યા. બાઈએ ગાડું ઉતાર્યું, ગામડીની ભાષામાં બાઈએ ગાડું ઉતાર્યું તો ધ્યાન પડ્યું કોણ હતું કે ભિખારી જેવો કોઈક આવ્યો હતો ને ખાવાનું માંગ્યું હતું, પણ એ હુઈ ગયો એટલે મેં હુવા દીધો, ઉઠાડ્યો નથી. થોડીક વાર કાશ કરી, પણ જોવાન ભર નીંદરમાં
એટલે ભવાન પટેલ કીધું મારો ઢોલિયો બહાર ઢાળજો, મારો ખાટલો આજ બહાર ઢાળજો. કે કેમ? કે ગાંડા થઈને આવે અને બળદની જોડી છોડીને વ્યા જાય. અટાણના માણસના ભરોસા ન કરાય. એ અડધી રાતનો સમય થયો ને છોકરાની નીંદર ઉડી. કેટલા દીથ્યા નીંદર નહીં કરી હોય. એ અડધી રાતે નીંદર ઉડી અને છોકરાએ કીધું હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ કીધું ને બાઈ પલંગમાં જ બેઠી થઈ. શ્રીનાથજીની સભી પાસે જઈને એટલું કીધું હે અખિલ બ્રહ્માંડના માલિક, આ હે કૃષ્ણ જે શબ્દ બોલ્યો ને, હવે નક્કી કહું છું કે મારો ડાયો છે. મારો ડાયો રાતે જાગતો ને એમ કહેતો ને હે કૃષ્ણ, તેથી આવા પડકારાથી કહેતો. આ જ કહું છું મારો ડાયો છે. સવારે આ ધણીને શું જવાબ દેવો? સવારે આને શું કેવું? સવારે આને ખબર પડે કે આગલા ઘરને લઈ આવી હતી તો ગામમાં મારી ઇજ્જત શું રહીએ, મારી આબરૂ શું રહીએ? હે કૃષ્ણ, મારા પેટમાં રતી ભારે પાપ નથી, તું સાક્ષી છો, તું સાક્ષી છો. મારી લાજ રાખજે, મારી ઇજ્જત રાખજે. આખી રાત રોતા રોતા બાઈએ પસાર કરી. હિરલભાઈ સવારે પીડ્યું. ભવાન પટેલ ને ડાયો ભાઈ ઓસરીમાં બેઠા. બાઈ ચાનો કડશો મૂકી ગઈ. તેદીના રિવાજ, ચાનો કડશો મૂકી ગઈ. રકેબી પોતાની ભરી, રકવી હામાં છોકરાની ભરી. તા ગોમતીએ કીધું, ઈશારો કર્યો ભવાન પટેલને, આવજો. તો રસોડામાં જઈને પૂછ્યું શું કામ છે? કે છોકરાને જરાક પૂછી લ્યો ને કે તારું ગામ રામપર. કે તમારે શું કામ છે? કે એને પૂછો ને કે તારા બાપનું નામ રામદેવ પટેલ, તારા માનું નામ જમનાબેન. કે તમારે કામ શું છે એ તો વાત કરો. કે ધણી માઇન ન માઇન મારું આગલું ઘર છે, મારું આગલું ઘર છે. બાઈ છુપાવતી નથી રહેતી ભારે. અને અહમદદાર આદમી બેહી ગયો હામું એટલું કીધું, સોરા કયું ગામ? મારું ગામ રામપર. રામપર તોરી. કેનો દીકરો? મારા બાપનું નામ રામજી પટેલ, મારી માનું નામ જમનાબેન, મારા ઘરનું માણસ છે એનું નામ ગોમતી. મારે 20 વીઘા જમીન છે, મારે આવા મકાન છે, મારે આવા ઢાળિયા છે. પણ હે ભાઈ, હું અટણે ક્યાં છું? અને તેથી કાઠિયાવાડનો અહમદદાર આદમી બોલ્યો તો, તું જ્યાં છો ત્યાં ઠેકાણે છો. હવે જ્યાં છો ને ત્યાં ઠેકાણે છો. આવો બલિયા છે. બે આવતા રે એવા. તું જ્યાં છો નીચે બેહે તો અહીંયા આવતા રહ્યું ભાઈ પાસે. અને પગની તકલીફ છે એટલે આવો અદા. બેસો બેસો, વાંધો ને બેહો. હા એ વાં ચૌહાણ સાહેબ અમારે બેઠા છે, મારા પ્રોફેસર મિત્રો, એમની પાસે બેઠા. હા સમજદારી તો સમજદારી છે બાપ. આટલું જ બોલ્યો. છોરા તું જ્યાં છો ને ત્યાં ઠેકાણા છો. રસોડામાં આવી અને ગોમતીને કીધું કે ઊનું પાણી મૂકો, કોરા લુગડાની જોડી કાઢો. એ વાણંદને બોલાઈ આવું. એ વાણંદને બોલાઈ આવ્યા. એમ જે કંઈ જથ્થો એ ઉતરાવ્યો, નવરાવ્યો, કોરા લુગડાની જોડી પહેરાવી અને બાઈ પાસે આવીને કીધું તો મારું પાણી ભરવા આવ્યા ને પહેલી વખત મારું ઘર માંડ્યું ના ઘરમાં આવ્યા હતા. તેથી જે કપડાને ઘરેણા પહેર્યા હતા એ કપડાને ઘરેણા પહેરી અને તૈયાર થાવ. અને વિરલભાઈ મેં વાંચ્યું છે કે તેથી બાઈ 40 તોલા ઘરેણું પહેરીને તૈયાર થઈ હતી. હા, વાર્તાકારે લખ્યું છે 40 તોલા ઘરેણું પહેરી અને બાઈ તૈયાર થઈ. કેમનું જવું છે? કે છોકરાને મૂકવા જવું છે. લાજ કાઢી જાવ, લાજ કાઢી જાવ. હું ગાડું જોડું. કે આપણું ગામમાં મોટું ખોરડું, મેં કોઈ દી કોઈની લાજ નથી કાઢી. લાજ કાઢવાનું કેમ કહો છો? કે છોકરાનો મગજ ઠેકાણે આવી ગયો છે ને તમને જોયા પછી ઓળખી જાય ને એને એમ થાય કે મારા ઘરનું માણા અહીંયા, અને પાછો મગજ ખહી જાય તો એટલે કે હું લાજ કાઢીને ગાડામાં બેસવા આવું છું. હા ને ગાડું ટૂંકમાં વાત કરી દઉં. રામપર તોરી ગામના પાદરમાં આવ્યું. છોકરા રમતા હતા ને કીધું, છોકરાઓ આ ગામ રામપર. તો ડાયે કીધું, હા બાપા મારું ગામ છે, તમે આ ગાડું આંકો, અહીંથી આવશે લીમડો આવશે, ત્યાંથી આંકશો એટલે ચોક આવશે, ત્યાંથી આંકશો ને એટલે ડાબી કરી મારું મકાન આવશે ને મારું ઘર. ત્યાં છોકરા આડાવરા પરવાડીમાં થઈને ઘેરે આવીને કીધું, રામજી પટેલ, જમનાબેન, તમારો ડાયો આવે. અરે હે બાપા, ભરેલા માટે શું કરો, મીઠું ભભરાવો. હવે મારો ડાયો કહે છે ડાયો આવે. એ વાત કરતા વાર લાગે. ગાડું આવીને ઊભું રહ્યું.
ડાયાએ ફરિયાદ માલિકર પગ દીધો, ફટાફટ ગોમતી એમનો લાત કાઢેલી ઘરમાં વહી ગઈ. ભુવન પટેલ ડેલીએ ઉભા રહ્યા અને દીકરાએ પગ દીધો અને બે ડોહિલાવે હળી કાઢી, મારો બાપ આવ્યો, મારો વાલીડો આવ્યો, મારી જીવાઈ આવી, મારું રાખનું રતન આવ્યું, બધ ભરી ગયા માવતર. આહુડાથી નવરાવી દીધો છોકરાને, આહુડાથી નવરાવી દીધો. એટલે ભુવન પટેલે કીધું, રામજીભાઈ દીકરાને મળી લીધું હોય તો મને રજા દ્યો, દિયાથ મેં મોર ઘીરે પોતી જાઉં. જમનાબેને કીધું, માફ કરજે બાપ, દીકરો આવ્યો ને આનંદમાં હું કાઠિયાવાડની રીત ભૂલી ગઈ, તને આવો એમ કહેતા ભૂલી ગઈ, અમારી બેન ઘરમાં ગયા અને જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી ગઈ. ઘડીક વાર બે હું ચા કરું, તું રાંકનું રતન દેવા આવ્યો છો, અમારી જીવાઈ દેવા આવ્યો છો. અને તે રામજી પટેલ સામું જોઈ અને ભુવન પટેલે એટલું કીધું, તું ધારંગડીનો એક કણબી. તેથી એટલું બોલતો હતો કે જમનાબેન એ તમારા બેન નથી, પણ જે ઘરમાં ગયા ને લાત કાઢીને એ તમારા દીકરા ડાયાના ઘીરેથી બાઈ ગોમતી છે. હવે છોકરાઓને હાચવીને રાખજો ને મને તમે રજા દો. તઈ બાયણાનો ઓથ લઈ અને ગોમતી એટલું કીધું તો, ધણી દીકરાની ખોટીએ તે ઘર કર્યું ને આજ મને સુખી જવા માટે થઈને મૂકીને વયો જા. તારી સંપત્તિનું હું, દીકરાના ખોટે તે ઘર કર્યું, તારા વારસદારનું હું. અને તેથી ગરીબ કણબી એટલું બોલ્યો તો, શ્રીમંત હતો, દિલનો દાતાર એટલું બોલ્યો તો, ગોમતી કોક દીક રામપરની હિમમાંથી હું ગાડું લઈને નીકળું અને તમે બે જુવાન હૈયા તમારા ખેતરની માલિક પર પંખીડા હોકારતા હિસ્સો, ખેતી કરતા હિસ્સો, અને તમે બે કિલોલ કરતા કરતા તમે તમારા ખેતીનું કામ કરતા હિસ્સો ને આ તમારી જોડલીને જોઈને મારી જિંદગી કાઢી નાખે. રાય ફેરવતા ફેરવતા નીકળી ગયો તો કઈ પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મુખ્ય તાનું, ઘબરાવાનું, ગાવાનું. મિત્રો, દીકરાના દાન દેવાના, જમીનના દાન દેવાના, હાથીના દાન દેવાના, ખાવતના દાન દેવાના, ઘરેણાના દાન દેવાના, ભેહુના દાન દેવાના, પત્નીના દાન દેવાના હોય તો 3 જ દેવાના છે. મેં વાંચ્યું ત્યાં સુધી 3 જ અત્યાર સુધીમાં ઇતિહાસમાં મેં વાંચ્યા ત્યાં સુધીમાં પ્રોફેસર સાહેબ 3 જ દાન દેવાના. એક વીરપુરના પાદરીમાં જલારામ બાપાએ વીરબાઈમાનું દાન અખિલ બ્રહ્માંડના માલિકને કર્યું હતું, મા વીરબાઈનું દાન કર્યું હતું. બીજું આહિર જ્ઞાતિની માલિક કર્યું. શેત્રુંજીને કાંઠાના ગામડાની બનેલી ઘટના, એ આલંદેના લગ્ન ઢોલરાએ કર્યા હતા, દેવરાને પ્રેમ કરતી હતી. એ ઢોલરો છે એ દેવરાની આલંદને મૂકવા આવ્યો તો, કા તારું રતન છે અને તો સંભાળી લેજે. પણ દેવરાએ 2 બેનું પરણાવ્યું, દીકરીયું દેવાય પણ વવારું દેવાય નહીં. તો એકને હાટે 2 જાય તો ઢાલું માગે ઢોલરો, અહીં તો દીકરીયું દેવાય પણ વવારું દેવાય નહીં. એણે દીધું હતું. અને ત્રીજું દાન ધારંગડીનો ભુવન પટેલ રામપર તોરીના પાદરની માલિકર પોતાની વવારુનું દાન કરીને રાય ફેરવતો ફેરવતો નીકળી ગયો હતો. 7 જગતના પટમાંથી જે અમર છે, ચિરંજીવી છે. આજ હનુમાનજી મહારાજ ગંધમાર્દન પર્વતની માલિકો કેળાનું વન છે, એ કેળાના વનની અંદર રહીએ છે. ને કોક ભાગ્યશાળીને કોઈ એવા સિદ્ધ યોગી નહીં મળ્યા છે. જેમ અશ્વત્થામા ગિરનારમાં રહીએ છે, અશ્વત્થામા ઘણાને મળેલ છે, અશ્વત્થામા ગિરનારમાં રહીએ છીએ, એમ હનુમાનજી મહારાજ ગંધમાર્દન પર્વતની માલિકો કેળાના વનની અંદર રહીએ છે. આ દાદો એનો એક પ્રસંગ હું આપને કહું છું. ભગવાન રામ અયોધ્યાની ગાદી ઉપર બેઠા પછી તમામને ભેટ સોગાદો આપી છે, તમામને ભેટ સોગાદો આપીને હવ વાનર રવાના થયા છે. સુગ્રીવ, નળ, નીલ, અંગદ આદિ બધા રવાના થયા છે. હનુમાનજી મહારાજને માં જાનકીજીએ ગળામાંથી કાઢી અને મોતીની માળા આપી. એટલે હનુમાનજી મહારાજ આમાં મોતી મીંડા જોવા, એટલે કોઈએ કીધું કે ભાઈ વાંતરું છે ને, સ્વભાવ છે, સ્વભાવ છે જોવે. તો કોઈએ કીધું હનુમાન હું જોશ કે હું જોઉં છું કે આ મોતીડામાં કે રામ દેખાય છે, અને રામ ન હોય ચીજ મારા માટે કામની નહીં. એટલે મોતી મોઢામાં નાખીને તોડી નાખે, મોટી મોઢામાં નાખીને તોડી નાખે. તો કઈ કીધું તારામાં છે કે હા, ન હોય તો દેહ ન રાખું.
ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્રનો પૂરેપૂરો પારંગત જે વ્યક્તિ હોય એ જ આટલું શુદ્ધ સંસ્કૃત બોલી શકે, એટલે આ કોઈક મહાપંડિત અને પારંગત છે. બાકી માનીએ છીએ એવો સામાન્ય માણસ નથી. એ જ હનુમાનજી મહારાજ ચૂપ બેઠા, હાવ ચૂપ, નો વેંદરું ચૂપ નો રહી શકે. આ તો શિવનો અવતાર હતા, ચૂપ બેઠા હતા. ક્યાં ચૂપ કઈ જગ્યાએ બેઠા હતા? અંગદ કે હું દરિયો ટપું પણ મારાથી પાછું નો વા. અંગદ કે હું દરિયો ટપું પણ મારાથી પાછું નો એવાય. એ જાંબુવાન કે હવે વૃદ્ધ થયો, એ મારાથી દધી તર્યો ન જાય. એ માટે બજરંગ થાને હવે બેઠો રે, એ જહના તારે તો નગારા ગળ્યા. એવો અંગની નો જાયો દરિયાના પાણી લા લોઢે ચડ્યા. એ જી અંજની નો જાયો, અંજની નો જાયો. આ બધાને લાંબુ છે, મારે તમને બે જ નાનકડી વાત કરવી છે. ટૂંકમાં હનુમાન દ્વારા લંકામાં ગયા, વિભીક્ષણને મળ્યા. વિભીક્ષણને એટલું કીધું કે તું મને માં દેખાડી, હું તમને બાપના દર્શન કરાવે. ઝીણી વાત. વિભીક્ષણે કીધું તું મને માં દેખાડી, હું તને બાપના દર્શન કરાવે. વિભીક્ષણે કીધું એ પ્રમાણે ગયા. હવે હનુમાનજી મહારાજની ચતુરાઈ જોઈજો. વાલ્મીક લખે છે કે જ્યાં હનુમાનજી મહારાજે રામાયણ ગાય સીતાજીને સંભળાવવા માટે થઈને ઝીણા હાદે રામાયણ ગાય, એ રામાયણ ગાય ને વાલ્મીક લખે છે પ્રાકૃત સંસ્કૃતમાં ગાય. વાહ શુદ્ધ સંસ્કૃત બોલ્યા, અહીં પ્રાકૃત બોલ્યા. શું કરવા? રાવણ વિદ્વાન હતો, શુદ્ધ સંસ્કૃત સાંભળીને શંકા જાય કે કોઈ બહારનું માણસ એવું લાગે, એટલે ગામડાનું જે સંસ્કૃત હોય ને એ હનુમાનજી મહારાજ બોલ્યા હતા. આવું વાંચવું જોઈએ રામાયણમાં. હવે બે વાત નાનકડી. સીતાજીના હામાં બેઠા, આવડુંક નાનકડું રૂપ. સીતાજીએ કીધું એવડા એવડા છો, એવડા એવડા છો કે કેમ? કે દહ ને ખાઈ જાય એવા પીડ્યા થાય રાક્ષસો. એવડા એવડાને તો દહ ને ભેરા ખાય એવા રાક્ષસ પીડ્યા. અને હનુમાનજીને એમ થયું કે માં મૂંઝાણા છે અને માને દુઃખ થાય એટલે પગ પાતાળા માથું આકાશમાં જાય એવડું મુદ્રાકાર વિશાળ શરીર ધારણ કર્યું. એ વિશાળ શરીર ધારણ કર્યું એટલે મા જાનકીજી આશીર્વાદ આપી દીધા કે અજારાય મારા ગુના નિધિ સુત હો. એ દીકરા અમર થઈ જા, અજર થઈ જા, ગુણનો ભંડાર થઈ જા. અજારાય મારા ગુના નિધિ સુત હો અને કરહુ બહુત રઘુનાયક છો. અને એ લંકાના મેદાનમાં લક્ષ્મણજી માથે બરછીનો ઘા લાગ્યો. વૈદ્યને ઘર હોતો ઉપાડી આવ્યા. વૈદ્ય એમ કીધું કે શેષનું ઝાડવું લઈ આવવામાં આવે તો લક્ષ્મણ બેઠો થાય. ચંદ્ર હાથમાં તો ખેલ ખલાસ થઈ જાય. એ પેલા કોઈ લઈ આવે દ્રોણગીરી પર્વતમાંથી તો ઔષધિ મળે. રામની નજર ફરતા 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 હનુમાનજી મહારાજ માથે ગઈ. એ સ્વામીની સેવકની નજર હામહામી મળી, એ રામની હનુમાનની નજર હામહામી મળી, એ ભક્તની ભગવાનની નજર હામહામી મળી. ખંભે ગદા નાખી હનુમાનજી મહારાજ બેઠા થયા. ભગવાન રામ હમુ જોઈને કીધું. મારા કવિ નાનદાનજી બાપુ ચારણિયા કવિ નાનદાનજી લખે છે કે રામને જોઈને હનુમાનજી મહારાજે કીધું કે શાયર કો સોસ ડારું, મેરુ કો ઉખાર ડારું, ધરાતલ તેરી ડારું, ભૂમિ પલટાવું ના, કાનન કા મુંડ કાટી, કૃતાન સે યુદ્ધ કર, દંડ કો છુરાઈ લાય, લખન દીવારું ના, ભ્રમર કો બેઘડારું, અમી સેન માર ડારું, રામ કી દુહાઈ આજ અમૃત में લાવું ના તો નારણ ભનંત ભયો ક્રોધવંત કપિરાજ, કે ઔષધ ન લાવું તો રામ દૂત में કહાવું ના, શાયર કો સોસ ડારું. કદાચ ને દ્રોણગીરી પર્વત સમુદ્રમાં ઉતરી જાય તો અગસ્ત્ય મુનિ એક અંજલીમાં પી ગયો તો હોસો સુજાના સમુદ્રને કાકરા ભાગતો ન કરી દઉં તો અંધની નો જાયો નહીં. શાયર કો સોસ ડારું, મેરુ કો ઉખાર ડારું. મેરુ પર્વત આડો ફરે તો ચોટલી પકડીને ઉત્તરમાંથી દક્ષિણમાં ન ઢેડી આવું તો મારુતિ નંદન નહીં, ધરાતલ તીર ડારું,
પૃથ્વીમાં ઉતરી જાય તો વાડા વાવાવાળાનો છોકરો દાંતરડામાં ઘા કરે અને બે ફાડિયા કરી નાખે તરબૂચના, એમ ધરતીના બે ફાડિયા કરીને દ્રોણગીરીની ચોટલી પકડી ન લ્યા હું તો મારું તે નંદન નહીં, એમ ખરાર કરતા ઉપડ્યા. પછી આપણે એમ કે રાવણે પાંદરે પાંદરે દીવા કર્યા, હનુમાનજી મહારાજ ઔષધિ ઓળખ્યા નહીં, એવું કંઈ નહોતું. હનુમાનજી મહારાજ રામને ઓળખી ગયા હતા. રામને ઓળખ્યા પછી એને ઔષધિ ન ઓળખાય, બ્રહ્મને ઓળખી ગયા પછી જગત ન ઓળખાય એવું કંઈ હોય નહીં. પણ બુદ્ધિમાન અગ્રગણ્યમ વિચાર કર્યો કે રાવણ જેવા સાયન્ટિસ્ટને યારે બાંધણું કર્યું છે, મહાન વૈજ્ઞાનિક યારે બાંધણું કર્યું, આવા કેટલાય હથિયાર છે. આજ લક્ષ્મણ ઘાયલ છે, કાલ જાંબુવાન ઘાયલ થાય, બે દી પછી નળનીલ ઘાયલ થાય, 3 દી પછી અંગદ ઘાયલ થાય. રામ એમ કે જા પાંદડા હનુમાન તે જોયા, એના કરતાં પર્વતનો ટુકડો ઉપાડી લંકાના પાદરીમાં નાખી દઉં, વૈદ પાંદડા શરીર રાખશે, દવાઈ કરી રાખશે, મારે તો અડિયા પાટી નહીં. આ બુદ્ધિમાનમ અગ્રગણ્યમ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અને અસુબર દીન જાનકી માતા અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આપે. હાથ અમારો જે આત્માઓ છે એમાંના એક હનુમાનજી મહારાજ, એની હનુમાન ચાલીસા આપણે ગાય. જેટલી બની એટલી કાલાવાલા આપણે કર્યા. પણ મારે ભાઈની ફરમાઈશ છે અને મારે પ્રભુભા બહુ સારા વક્તા અને બહુ સારું સાહિત્ય, સરસ મજા પિંગેશ બાપુની કવિતા બોલ્યા. એ મારી રચનાની 1 કડી 2 કડી બોલ્યા હતા. એ રચનાની આપને કહી અને પછી મારા શબ્દોને વિરામ આપું. ભગવાન ઘણા બધા કલાકારો બોલ્યા છે, 400-450 કલાકારો બોલ્યા છે. એટલી બધી સ્તુતિ પ્રખ્યાત થઈ. મણિભાઈને ઘીરે તેથી તખતદાન ને જીતુદાનભાઈ ને હા કાંદી બાપા ને મહેમાનું થાય 8-8 દી રોકાય અને એ વાર્તાઓની જમાવટ. એના મરહિયા તખતદાનભાઈ તો અલગારી કહેવાય ને, લખવું એટલે લખે ને કે નોય લખે. એ મણિભાઈના મરહિયા જો કોઈ લખાયો તો તખતદાનભાઈ લખ્યા છે. મણિયા લાંબા મોરસે વામજો મેં જોયેલા. પાનાસોનિકનું ટેપ હતું રેકોર્ડિંગ કરતા. તે તો અમે તો નાના પાણી ભરી દઈએ. આવો સમજદાર માણા હા એક છે અત્યારે કડવા પટેલમાં મેં જોયો છે. એક આ થોડીક મને વધારે મજા આવી, અહીં થોડીક મને મજા આવી. એક છે ઉપલેટાની અંદર નાની પટેલ કરીને અમે નાનડા કરીએ છીએ. નાની પટેલ સોપારીના વેપારી એ તખદાના કહે છે છેલ્લી કડી કે ઉમૈયા પ્રતાપે જગત એ લીલું લીલું લાગે, એના ગોઠીના કરણીએ એના સેવકના એના છોરુના કરણીએ જગદંબા આઠો પોર જાગે, માતાજી આઠો પોર જાગે. હરિઓ. અને હનુમાનજી મહારાજે આવી અને ભગવાન રામનો પરિચય પૂછ્યો. એ પરિચય જે સંસ્કૃતિ અંદર પૂછ્યો ને ત્યારે વાલ્મીક લખે છે કે આમે લક્ષ્મણને કીધું, હે લક્ષ્મણ, 4 વેદ, ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્રનો પૂરેપૂરો પારંગત જે વ્યક્તિ હોય એ જ આટલું શુદ્ધ સંસ્કૃત બોલી શકે. એટલે આ કોઈક મહાપંડિત અને પારંગત છે, બાકી માનીએ છીએ એવો સામાન્ય માણસ નથી. એ જ હનુમાનજી મહારાજ ચૂપ બેઠા, હાવ ચૂપ, નો વેંદરું ચૂપ નો રહી શકે. આ તો શિવનો અવતાર હતા. ચૂપ બેઠા હતા. ક્યાં ચૂપ કઈ જગ્યાએ બેઠા હતા? અંગદ કે હું દરિયો ટપું પણ મારાથી પાછું નો વા. અંગદ કે હું દરિયો ટપું પણ મારાથી પાછું નો એવાય. એ જાંબુવાન કે હવે વૃદ્ધ થયો, એ મારાથી દધી તેરો ન જાય. એ માટે બજરંગ થાને હવે બેઠો રે, એ જ જહના તારે તો નગારા ગળ્યા. એવો અંગની નો ગાયો વિજો દરિયાના પાણી લા લોઢે ચડ્યા. એ દી અંજની નો જાયો, અંજની નો જાયો. આ બધાને લાંબુ છે. મારે તમને 2 જ નાનકડી વાત કરવી છે. ટૂંકમાં હનુમાન દ્વારા લંકામાં ગયા, વિભીષણને મળ્યા
વિભીક્ષણને એટલું કીધું કે તું મને માં દેખાડી, હું તમને બાપના દર્શન કરાવે. તો ઝીણી વાત, વિભીક્ષણને કીધું તું મને માં દેખાડી, હું તને બાપના દર્શન કરાવે. વિભીક્ષણે કીધું એ પ્રમાણે ગયા. હવે હનુમાનજી મહારાજની ચતુરાઈ જોઈજો. વાલ્મીક લખે છે કે જ્યાં હનુમાનજી મહારાજે રામાયણ ગાય સીતાજીને સંભળાવવા માટે થઈને ઝીણા હાદે રામાયણ ગાય, એ રામાયણ ગાય ને વાલ્મીક લખે છે પ્રાકૃત સંસ્કૃતમાં ગાય. વાં શુદ્ધ સંસ્કૃત બોલ્યા, અહીં પ્રાકૃત બોલ્યા. શું કરવા? રાવણ વિદ્વાન હતો, શુદ્ધ સંસ્કૃત સાંભળીને શંકા જાય કે કોઈ બહારનું માણા એવું લાગે, એટલે ગામડાનું જે સંસ્કૃત હોય ને એ હનુમાનજી મહારાજ બોલ્યા હતા. આવું વાંચવું જોઈએ રામાયણમાં. હવે બે વાત નાનકડી. સીતાજીના હામાં બેઠા, આવડુંક નાનકડું રૂપ. સીતાજીએ કીધું એવડા એવડા છો, એવડા એવડા છો કે કેમ? કે દહ ને ખાઈ જાય એવા પીડ્યા થાય રાક્ષસો. એવડા એવડા ને તો દહ ને ભેરા ખાય એવા રાક્ષસ પીડ્યા. અને હનુમાનજીને એમ થયું કે માં મૂંઝાણા છે અને માને દુઃખ થાય એટલે પગ પાતાળા માથું આકાશમાં જાય એવડું મુદ્રાકાર વિશાળ શરીર ધારણ કર્યું. એ વિશાળ શરીર ધારણ કર્યું એટલે મા જાનકીજી આશીર્વાદ આપી દીધા કે અજારાય મારા ગુના નિધિ સુત હો, હે દીકરા અમર થઈ જા, અજર થઈ જા, ગુણનો ભંડાર થઈ જા. અજારાય મારા ગુના નિધિ સુત હો અને કરહુ બહુતર ગુનાયક છો. અને એ લંકાના મેદાનમાં લક્ષ્મણજી માથે બરછીનો ઘા લાગ્યો. વૈદ્યને ઘર હોતો ઉપાડી આવ્યા. વૈદ્ય એમ કીધું કે શેષનું ઝાડવું લઈ આવવામાં આવે તો લક્ષ્મણ બેઠો થાય. ચંદ્ર હાથમાં તો ખેલ ખલાસ થઈ જાય. એ પેલા કોઈ લઈ આવે દ્રોણગીરી પર્વત માથેથી તો ઔષધિ મળે. રામની નજર ફરતા 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 હનુમાનજી મહારાજ માથે ગઈ. એ સ્વામીની સેવકની નજર હામહામી મળી, એ રામની હનુમાનની નજર હામહામી મળી, એ ભક્તની ભગવાનની નજર હામહામી મળી. ખંભે ગદા નાખી હનુમાનજી મહારાજ બેઠા થયા. ભગવાન રામ હમુદ્રને કીધું. મારા કવિ નાનદાનજી બાપુ ચારણિયા કવિ નાનદાનજી લખે છે કે રામને જોઈને હનુમાનજી મહારાજે કીધું કે શાયર કો સોસ ડારું, મેરું કો ઉખાર ડારું, ધરાતલ તેરી ડારું, ભૂમિ પલટાવું ના, કાનન કા મુંજ કાટી, કૃતાન સે યુદ્ધ કર, દંડ કો છુરાઈ લાય, લખન દીવારું ના, ભ્રમર કો બેઘડારું, અમી સેન માર ડારું, રામ કી દુહાઈ યાદ અમૃત में લાવું ના તો નારણ ભનંત ભયો ક્રોધવંત કપિરાજ, કે ઔષધ ન લાવું તો રામ દૂત में કહાવું ના, શાયર કો સોસ ડારું. કદાચ ને દ્રોણગીરી પર્વત સમુદ્રમાં ઉતરી જાય તો અગસ્ત્ય મુનિ એક અંજલીમાં પી ગયો તો હોસો સુજાના સમુદ્રને કાકરા ભાગતો ન કરી દઉં તો અંજનીનો જાયો નહીં. શાયર કો સોસ ડારું, મેરુ કો ઉખાર ડારું. મેરુ પર્વત આડો ફરે તો ચોટલી પકડીને ઉત્તરમાંથી દક્ષિણમાં ન ઢેડી આવું તો મારુતિ નંદન નહીં, ધરાતલ તીર ડારું. પૃથ્વીમાં ઉતરી જાય તો વાડા વાવાવાળાનો છોકરો દાંતરડામાં ઘા કરે અને બે ફાડિયા કરી નાખે તરબૂચના, એમ ધરતીના બે ફાડિયા કરીને દ્રોણગીરીને ચોટલી પકડી ન લઈ આવું તો મારુતિ નંદન નહીં. એમ ખરાર કરતા ઉપડ્યા. પછી આપણે એમ કહીએ રાવણે પાંદરે પાંદરે દીવા કર્યા, હનુમાનજી મહારાજ ઔષધિ ઓળખ્યા નહીં, એવું કંઈ નહોતું. હનુમાનજી મહારાજ રામને ઓળખી ગયા હતા. રામને ઓળખ્યા પછી એને ઔષધિ ન ઓળખાય, બ્રહ્મને ઓળખી ગયા પછી જગત ન ઓળખાય એવું કંઈ હોય નહીં. પણ બુદ્ધિમાન અગ્રગણ્યમ વિચાર કર્યો કે રાવણ જેવા સાયન્ટિસ્ટને યારે બાંધણું કર્યું છે, મહાન વૈજ્ઞાનિક યારે બાંધણું કર્યું, આવા કેટલાય હથિયાર છે. આજે લક્ષ્મણ ઘાયલ થયો, કાલ જાંબુવાન ઘાયલ થાય, બે દી પછી નળનીલ ઘાયલ થાય, ત્રણ દી પછી અંગત ઘાયલ થાય. રામ એમ કે જા પાંદડા હનુમાન તે જોયા, એના કરતાં પર્વતનો ટુકડો ઉપાડી લંકાના પાદરીમાં નાખી દઉં તો વૈદ પાંદડા સરી રાખશે, દબાઈ કરી રાખશે, મારે તો અડિયા પાટી નહીં. આ બુદ્ધિમાનમ અગ્રગણ્યમ અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અને અસુબર દીન જાનકી માતા અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આપે. હાથ અમારો જે આત્માઓ છે એમાંના એક હનુમાનજી મહારાજ, એની હનુમાન ચાલીસા આપણે ગાય જેટલી બને એટલી કાલાવાલા આપણે કર્યા. પણ મારે ભાઈની ફરમાઈશ છે અને મારે પબુભા બહુ સારા વક્તા, એવો ચારણ દાનગર યાદ આવે ને એટલે તમારો એક કડવો પટેલ યાદ આવે. વંથલીનો મણિભાઈ વામજા, જો કોઈ નામ સાંભળ્યું હોય તો મણિભાઈ વામજા, જેના દાન લગારીએ મરહિયા ગાયા મણિયેલા આંબા મોરસે. આવો સાહિત્યનો સમજદાર કંબી હજી સુધી નથી જોયો. અમે તો બહુ નાના હતા. પાણી મણિભાઈને ઘીરે તેથી તખતદાન ને જીતુદાનભાઈ ને હા કાંદી બાપા ને મહેમાનું થાય 8-8 દી રોકાય અને એ વાર્તાઓની જમાવટ.
એના મરહિયા તખતદાનભાઈ તો અલગારી કહેવાય ને લખવું એટલે લખે ને કે નોય લખે. એ મણિભાઈના મરહિયા જો કોઈ લખાયો તો તખતદાનભાઈ લખ્યા છે. મણિયા લાંબા મોરસે આમ જો મેં જોયેલા પાનાસોનિકનું ટેપ હતું રેકોર્ડિંગ કરતા. તે તો અમે તો નાના પાણી ભરી દઈએ. આવો સમજદાર માણા હા એક છે અત્યારે કડવા પટેલમાં મેં જોયો છે. એક આ થોડીક મને વધારે મજા આવી, અહીં થોડીક મને મજા આવી. એક છે ઉપલેટાની અંદર નાની પટેલ કરીને અમે નાનડા કરીએ છીએ. નાની પટેલ સોપારીના વેપારી એ તખદાના કહે છે છેલ્લી કડી કે ઉમૈયા પ્રતાપે જગત એ લીલું લીલું લાગે એના ગોઠીના કરણીએ એના સેવકના એના છોરુના કરણીએ જગદંબા